જામનગર મહાનગરપાલિકામાં વર્ગ 1ના અધિકારીઓની બઢતીના પ્રશ્ને મહાનગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી ન હોય કોર્પોરેશનના આ અધિકારીઓએ આજે મંગળવારે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો છે। જામનગરમાં વર્ગ 1ના અધિકારીઓ જેવા કે આસિસ્ટન્ટ કમિશનર, એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને ચીફ ઓડિટર સહિતના હોદ્દા માટે બઢતીની કાર્યવાહી થતી નથી। આથી મહાનગરપાલિકામાં આજે મંગળવારે ટેકનિકલ યુનિયન દ્વારા કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવવા સાથે વિરોધ પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આજે મંગળવારે સિટી ઇજનેર ભાવેશ જાની, ચીફ એકાઉન્ટન્ટ જિગ્નેશ નિર્મળ, સ્લમ શાખાના ઇજનેર અશોક જોશી ઉપરાંત મુકેશ વર્ણવા, નરેશ પટેલ અને ચીફ ઓડિટર કોમલબેન પટેલ વગેરેએ કાળી પટ્ટી ધારણ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે કોર્પોરેશનની ઓફિસર સ્ટાફ સિલેક્શન કમિટી સમક્ષ લાંબા સમયથી આ બઢતી માટેની ફાઇલો પેન્ડિંગ છે અને તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવતા ન હોય આજથી આ અધિકારીઓએ કાળી પટ્ટી ધારણ કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે સિનિયર અધિકારીઓને બઢતી આપવામાં મહાનગરપાલિકામાં જૂથવાદ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે, જેને કારણે સિનિયોરિટી પ્રમાણે બઢતી આપવાના બદલે વહાલા દવલાની નીતિ રીતિ અપનાવી બઢતી આપવાને કારણે ઘણા અધિકારીઓ અકળાઈ ચૂક્યા છે। આજે કાળી પટ્ટી ધારણ કરી અધિકારીઓએ વાલા દવલાની નીતિ રીતિનો પણ વિરોધ કર્યો છે। સિક્કાની બીજી બાજુ જોઈએ તો આજની કાળી પટ્ટી ધારણ કરવાનો કાર્યક્રમ એક ફિક્સિંગ મેચ હોય તેવું જાણકાર વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે, કારણ કે તારીખ 19 એપ્રિલે જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે। આ બોર્ડના એજન્ડામાં આ બઢતી અંગેનો એજન્ડા સમાવેશ કરવા માટે પદાધિકારીઓ ઉપર પ્રેશર લઈ આવવાની પોલિસી હોવાનું કહેવાય છે। અંદરખાને જનરલ બોર્ડમાં બઢતીનો એજન્ડા લઈ આવવા માટે સંકલન સમિતિ સહિત બધા રાજી છે, પરંતુ આમ જનતાને અને રાજ્ય સરકારને બતાવવું પડે કે આ અધિકારીઓની છેલ્લા ઘણા સમયથી બઢતી અંગેની માંગણીઓ છે, માટે આ માંગણીને સ્વીકારવી જરૂરી છે। જો પ્રેમથી આ બઢતી અંગેની માંગણીઓ સંકલન સમિતિ સ્વીકારી લે તો જામનગરના નગરજનો અને રાજ્ય સરકાર ની દ્રષ્ટિએ આ એજન્ડાને જોવે। એવું ન થાય તે માટે આજે દેખાડો કરવા ખાતર કાળી પટ્ટી ધારણ કરવાનો કાર્યક્રમ મહાનગરપાલિકાના ટેકનિકલ યુનિયન દ્વારા યોજવામાં આવ્યો હોય તેવું નિષ્ણાત લોકોનું માનવું છે। જામનગર મહાનગરપાલિકાના સિટી ઇજનેર ભાવેશ જાનીએ કાળી પટ્ટીના વિરોધ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારશ્રીની અવારનવાર મિટિંગોમાં મળેલ સૂચના અન્વયે છેલ્લા 1 વર્ષથી સેટઅપ મંજૂરીની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, જેના રિક્રુટમેન્ટ રૂલ્સ પણ મંજૂર થયેલ છે અને ડાયરેક્ટ ભરતી તથા બઢતીની પ્રક્રિયાઓ ચાલુ છે। તે પૈકી હાલે જુદા જુદા સંવર્ગની ક્લાસ 1 ઓફિસરની ફાઇલ, જેમાંથી 4 ફાઇલો 2/8/24ના રોજ મોકલવામાં આવેલ હતી। ત્યારબાદ થોડી ઘણી પૂર્તતા પછી 2/1/25ના રોજ મૂકવામાં આવેલ હતી। ત્યાર પછી જનરલ બોર્ડના એજન્ડામાં આ વસ્તુ લેવામાં આવેલ નથી, એટલે વહીવટી અને ટેકનિકલી બંને યુનિયન દ્વારા આજથી જ્યાં લગી આ જે કર્મચારીઓ અધિકારીઓને ન્યાય ન મળે ત્યાં સુધી આ કાળી પટ્ટી ધારણ કરી અને ફરજ બજાવવામાં આવશે। તેમજ કોઈ પણ આવશ્યક સેવા કે કોઈ પણ સેવાને દખલ કે અવરોધ નહીં થાય તે રીતે કામગીરી કરવામાં આવશે।